નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ભાગ 1 જોયો હતો. પ્રકરણ પ્રથમ ભારતનો વારસો. હવે આજે આપણે ભાગ 2 જોઈશું. એમાં સંસ્કૃતિનો અર્થ આપો, અથવા આ જ પ્રશ્ન બીજે સ્વરૂપે પૂછે કે સંસ્કૃતિની વ્યાખ્યા આપો. સંસ્કૃતિની વ્યાખ્યા આપો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા. સંસ્કૃતિ એટલે માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવાની કલા. માનવ જીવન જીવવાની કલા. માનવ જીવનના સંસ્કૃતિ એટલે માનવ જીવનના મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ દોરી જતા આદર્શોનો સરવાળો. ફરીથી મિત્રો આપણે આ પ્રશ્નની સમજૂતી મેળવીએ. સંસ્કૃતિનો અર્થ આપો અથવા સંસ્કૃતિની વ્યાખ્યા આપો. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવની જીવન જીવવાની કલા. સંસ્કૃતિ એટલે માનવ જીવનના મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ દોરી જતા આદર્શોનો સરવાળો. મિત્રો, આપણા ભારતની જે સંસ્કૃતિ છે એ હાલમાં હયાત છે. અન્ય દેશોની સંસ્કૃતિઓ લુપ્ત થઈ છે. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો, વારસો શબ્દ આવે છે. તો વારસો એટલે શું એની વ્યાખ્યા જોઈએ, એનો અર્થ જોઈએ. વારસો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને વારસો કહે છે. આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને વારસો કહેવામાં આવે છે. મિત્રો, વારસાની બીજી વ્યાખ્યા પણ આપવી હોય તો આપી શકાય છે કે પેઢી દર પેઢી આપણા જીવનમાં જે કંઈ ઉતાર આવે છે એને વારસો કહે છે. આપણા દાદાઓ પાસેથી આપણને જે કાંઈ મળ્યું છે તે આપણા જે પિતા છે એને મળ્યું. આપણા પિતા પાસેથી જે આપણને મળશે, એમ વારસો એક પેઢી પાસેથી બીજી પેઢીમાં એનું હસ્તાંતર થાય છે. આ રીતે આપણા ભારતનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. વારસાના બે પ્રકાર છે. બે પ્રકારો પડે છે. પહેલો પ્રકાર જે છે એને આપણે પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. પ્રાકૃતિક વારસાને કુદરતી વારસા તરીકે પણ ઓળખવામાં આવે છે. કુદરતી વારસો. બીજો પ્રકાર જે છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આ સાંસ્કૃતિક વારસાને આપણે માનવ સર્જિત વારસો પણ કહેવામાં આવે છે.
માનવ સર્જિત વારસો. મિત્રો આપણે આ બંને વારસાની વિગતે અહીંયા પરિચય મેળવીએ. સૌથી પહેલા પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા જોઈએ. પ્રાકૃતિક વારસાનો અર્થ તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતી વારસો. આ પ્રાકૃતિક વારસાની અંદર પ્રકૃતિ દ્વારા સર્જિત ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો એ જ બાબતો કઈ કઈ છે એની વાત કરીએ. તો પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક વારસાની અંદર સૌથી પહેલા નદીઓ, પર્વતો, ઝરણા, સાગર, વનો, પશુ, પક્ષીઓ, તદુપરાંત ઐતિહાસિક સ્થળો, પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા જોઈએ. તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા અથવા તો અર્થ: માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. મિત્રો, આ સાંસ્કૃતિક વારસાની અંદર પણ ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો એ જોઈએ કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો સાંસ્કૃતિક વારસાની અંદર જેવા કે મંદિરો, મસ્જિદો, મહેલો, મિનારા, મકબરા, ચૈત્યો, વિહારો, સ્તૂપો, વિવિધ ઐતિહાસિક સ્થળો અને ઉત્ખનન કરેલા સ્થળોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ બંને વારસાના જે પ્રકારો છે એની વ્યાખ્યા અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એ એટલા માટે અગત્યનું છે કે જો તમને સાંસ્કૃતિક વારસાની કઈ કઈ બાબતો અને પ્રાકૃતિક વારસાની કઈ કઈ બાબતો સમાવેશ થાય છે એ યાદ હશે તો એના આધારે જે તફાવત છે એ તમે ખૂબ જ સહેલાઈથી લખી શકશો. તો હવે આપણે તફાવત જોઈએ. સૌથી પહેલા આ બાજુ લખીશું પ્રાકૃતિક વારસો, જ્યારે આ બાજુ લખીશું સાંસ્કૃતિક વારસો. સૌથી પહેલા તો આપણે એ લખીશું કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ દ્વારા સર્જિત છે. પ્રકૃતિ દ્વારા સર્જિત છે. જ્યારે આ બાજુ તમે જોશો કે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રકૃતિ
તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. મિત્રો, આપણે એવું કીધું કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કે જેમાં આપણે લખ્યું હતું કે નદીઓ, ઝરણા, સાગર, વનો, દરિયા કિનારો તેમજ અલગ અલગ પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. એ જ રીતે અહીંયા પણ આપણે લખી શકાય કે સાંસ્કૃતિક વારસામાં મંદિરો, મસ્જિદો, મહેલો, મિનારા, મકબરા, ચૈત્યો, વિહારો, સ્તૂપો અને વિવિધ ઐતિહાસિક સ્થળો અને ઉત્ખનન કરેલા સ્થળોનો સમાવેશ થાય છે. છેલ્લો મુદ્દો જોઈએ તો અહીંયા એવું લખી શકાશે કે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનો ખૂબ મોટો ફાળો છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનું અમૂલ્ય યોગદાન છે. જ્યારે આ બાજુ લખાશે કે વિવિધ ઐતિહાસિક યુગો પરથી સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું હતું. વિવિધ ઐતિહાસિક યુગો પરથી સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું હતું. આમ આ બંને વચ્ચેનો તફાવત આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ફરીથી સમજાવી દઈએ, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા બંને વચ્ચેનો તફાવત 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પ્રાકૃતિક વારસામાં પ્રાકૃતિક વારસો પ્રકૃતિ દ્વારા સર્જિત છે, જ્યારે સાંસ્કૃતિક વારસામાં સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસામાં નદીઓ, પર્વત, ઝરણા, સાગર, દરિયા કિનારો, રણો, વનો, પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, મસ્જિદો, મહેલો, મિનારા, મકબરા, ચૈત્યો, વિહારો, સ્તૂપો અને વિવિધ ઐતિહાસિક સ્થળો અને ઉત્ખનન કરેલા સ્થળોનો સમાવેશ થાય છે. છેલ્લો મુદ્દો, સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનું અમૂલ્ય યોગદાન છે, જ્યારે સાંસ્કૃતિક વારસામાં લખવાનું છે કે વિવિધ ઐતિહાસિક યુગો પરથી સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયેલું છે. થેન્ક યુ વેરી મચ.